અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને એએમસીના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પણ પોકળ સાબિત થયા છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા જશોદાનગર, તિકમપુરા, પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। જશોદાનગરમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદનો પૂર્વ વિસ્તાર બોટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો છે જે આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમદાવાદના ખાસ કરીને જશોદાનગરથી ત્રિકમપુરા સુધીના આ દ્રશ્યો છે। હાલ કે આખો જે રોડ છે તે રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે આ જે રોડ છે તે બંધ કરવાની ફરજ પડી છે। એટલે કે આવવા જવા માટે એક જ જે રોડ છે તે ચાલુ રાખવામાં આવ્યો છે, કારણ કે અહીંયા ઘૂંટણસમાં જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે વહેલી સવાર બાદ છેલ્લા 2 કલાકથી ધીમી ધારનો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અહીંયા પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે। અહીંના કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું નામ? અશોકભાઈ બેન। અશોકભાઈ, કેવી પરિસ્થિતિ અહીંયા? પરિસ્થિતિ તો એટલી ખરાબ હતી કે આજ રાતનો વરસાદ ચાલુ છે પણ સવારનું પાણી ભર્યું હતું, હજુ સુધી કોઈ કોર્પોરેશનો આવ્યા નથી। અત્યારે કેટલાય ફોનો કર્યા, તારે માંડ ગાડીઓ આવીને અત્યારે હાલ ગટરો ખોલી। અહીંયાની પબ્લિક આ રસ્તો બી જોઈ શકો છો, આખો બંધ રસ્તો હતો, અત્યારે હાલ જ ચાલુ કરવામાં આવ્યો છે, નહીં તો આખા દિવસના બધા ફરીને લોકો જીઆઈડીસી માંથી જાય છે અને બહુ તકલીફ પડી ગઈ છે। આજે આખા દિવસના બધાના છાપરાઓમાં પાણી ઘૂસી ગયા, મંદિરની અંદર ઠેઠ સુધી પાણી હતા જશોદાનગરની અંદર, પણ કોઈ કોર્પોરેશન હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી। અત્યારે હાલ જ ખાલી આ કેટલાય અરજીઓ કરીને કેટલા ફોનો કર્યા, તારે આવીને ગટરું ઢાંકણા ખોલ્યા બેન। કાકા, તમે એવું કહેતા હતા એમ્બ્યુલન્સને પણ તકલીફ પડી? એમ્બ્યુલન્સ બી સવારમાં ફસાઈ ગઈ હતી, એમ્બ્યુલન્સ બી ફસાઈ ગઈ હતી, ખટારા બસો કેટલી બસો ફસાઈ ગઈ, બસો વાળાને જઈને પેસેન્જરો ઉતાર્યું ધક્કા મારીને ટ્રેક્ટરથી લઈ ગયા બસો। હજુ એક બસ તો અત્યારે હાલે બંધ જ પડી છે, કેટલી બસો બંધ પડી ગઈ છે। સ્થાનિક કોર્પોરેટરને કે કોઈને ફરિયાદ કરી? ફોન તો કેટલાય કરે પણ કોઈ ફોન જ લાગતા નથી બેન, બધાના ફોન જ સ્વિચ ઓફ હોય છે। અત્યારે જયારે જરૂર પડે, વોટ લેવાની જરૂર પડે તારે બધાને ગોતતા આવે ઇલાકામાં, બાકી તે સિવાય તો કોઈ દેખાતા જ નથી। જયારે વોટની જરૂર હોય ને ત્યારે જ બધા લોકો આવે, વગર વોટે તો કોઈ અત્યારે આટલી બધી આજ સવારના હેરાનગતિ છે। બધા રોડો જોઈ શકો છો, આખો રોડ બંધ છે અત્યારે, તો હજુ સુધી કોઈ આવ્યું નથી। અત્યારે હાલ પાણી આ ગટરો ખોલી છે, ત્યારે પાણી ઓછું થયું। બિલકુલ, એટલે કે આ લોકોનો આક્રોશ છે। અહીંના તમને દ્રશ્યો ફરીથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે વાહનો છે તે વાહનો પણ વરસાદના કારણે, એટલે કે જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે બંધ જોવા મળ્યા હતા। મહત્વનું છે કે કોર્પોરેશન વિભાગ હાલ આવી પહોંચ્યું છે, પરંતુ અહીંના સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે કે તેમને અનેક વખત કોર્પોરેટરને રજૂઆતો કરી, પરંતુ કોર્પોરેટરને આ મામલે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોર્પોરેટરના જે ફોન છે તે ફોન બંધ જોવા મળી રહ્યા છે। એટલે કે જ્યારે વોટ માંગવા આવતા હોય છે ત્યારે અનેક વાયદા કરતા હોય છે, પરંતુ આવી વરસાદની પરિસ્થિતિ હોય કે જ્યારે પ્રજાને ખરેખરમાં તેમના ચૂંટાયેલા પ્રતિનિધિની જરૂરત હોય ત્યારે તેઓ આવી પરિસ્થિતિમાં ફોન સ્વિચ ઓફ કરીને ઘરે આરામ ફરમાવી રહ્યા છે। એટલે કે આ કેટલું વ્યાજબી છે, કારણ કે ખૂબ જ ઓછા વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।